નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। આગા 8 કલાકની અંદર 16 તાલુકામાં વરસાદ થયો હોવાની માહિતી સામે આવી રહી છે। 4 તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। પોરબંદર અને ભાણવડમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો રાણાવાવમાં 2.5 ઇંચ વરસાદ, જ્યારે ગારિયાધારમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો દ્વારકામાં આજે સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 7.5 ઇંચ વરસાદ, જ્યારે પોરબંદર અને ભાણવડમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે રાણાવાવમાં 2.5 ઇંચ, જ્યારે ગારિયાધારમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે, ખંભાળિયાથી આવી રહી છે। જામ ખંભાળિયામાં હાર ઠેર ઠેર મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, અનેક માર્ગો જળબંબાકાર બની ગયા છે। ખંભાળિયામાં 7.5 ઇંચ વરસાદ થયો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે। આજે આમ તો મોટાભાગના જિલ્લાઓ હજુ વરસાદ ઝંખે છે, કારણ કે હજુ વરસાદ જોઈએ એવો નથી પડી રહ્યો। ચોમાસુ સિસ્ટમ હજુ જોઈએ એવી ગુજરાત પર એક્ટિવ નથી દેખાઈ રહી અને હળવા વરસાદની, મધ્યમ વરસાદની આગાહી છે। અને એમાં જ આજે ખંભાળિયામાં માત્ર 4 જ કલાકમાં 7.5 ઇંચ વરસાદ પડી ગયો, જેની તસવીરો સામે આવી રહી છે। અલગ અલગ વિસ્તારો જે છે સૌરાષ્ટ્રના, તેમાં પણ સારો વરસાદ આજે નોંધાયો છે, પરંતુ આખા રાજ્યની અંદર જો વાત કરીએ તો સૌથી વધારે અને સૌથી રેકોર્ડ બ્રેક વરસાદ 7.5 ઇંચ આજે 4 કલાકમાં માત્ર જામ ખંભાળિયામાં નોંધાયો છે। ગારિયાધારમાં 1 ઇંચ, તો ધરમપુર માંગરોળમાં 1/2 ઇંચ, લીલિયામાં પણ 1/2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ઓવરઓલ 8 કલાકની અંદર 16 તાલુકામાં વરસાદ થયો છે। પોરબંદરમાં 2.5 ઇંચ, ભાણવડમાં 2.5 ઇંચ વરસાદ થયો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વરસાદ પડ્યો। ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા। પહેલા વરસાદમાં જ ખંભાળિયા નગરપાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। પ્રી-મોન્સૂન કામગીરીના તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા છે। શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની ઘટના જોવા મળી। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। વિજલપર, કેશોદ ઠાકર, શેરડી, ભીંડા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો। ખંભાળિયાથી આ તસવીરો આવી રહી છે। રામનાથ, નગરગેટ સહિતના મુખ્ય વિસ્તારો છે એ પાણી થઈ ગયા છે। તમે તસવીરોમાં જોઈ શકો છો, આ રસ્તાઓ પરથી પસાર થવામાં વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે આ પહેલો વરસાદ અને 7.5 ઇંચ વરસાદ ખંભાળિયાને મળ્યો છે, ત્યારે લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળી ગઈ છે, કારણ કે છેલ્લા 10 દિવસથી ખંભાળિયામાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું હતું, બફારાનું પ્રમાણ ખૂબ વધ્યું હતું, પરંતુ 7.5 ઇંચ વરસાદ પડવાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। તો દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા આપણી સાથે જોડાયા છે। મુકુંદ, દ્વારકામાં હાલ કયા કયા વિસ્તારો એવા છે જે જળબંબાકાર બન્યા છે? પંકજ, વાત કરીએ તો સૌથી પહેલા હું વાત કરું તો દ્વારકાના ભાણવડ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં સવારે 6 વાગ્યેથી 8 વાગ્યે 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ત્યારબાદ બપોરે 2:30 કલાકેથી ખંભાળિયામાં વરસાદ શરૂ થયો હતો। દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં 7.5 ઇંચ વરસાદ છેલ્લા 3 થી 4 કલાકમાં વરસતા ચારો તરફ પાણી ફરી વળ્યા હતા। રામનાથ સોસાયટી, નગરગેટ સહિતના મુખ્ય માર્ગો પર ગોઠણસમાં પાણી ફરી વળ્યા હતા। હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના છે, તે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરો પણ પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખંભાળિયા તાલુકાના આસપાસના જે આ ગ્રામ્ય વિસ્તાર છે, તે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરો છે તે પણ પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે। હાલ ખંભાળિયાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હું આપને ખેડૂત સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરશું। ખેડૂતોમાં કેટલી ખુશી છે? જી, આપ ખેડૂત આગેવાન છો, શું છે વરસાદની સ્થિતિ અને કેવો માહોલ છે? ઈશ્વરની, ભગવાનની બહુ કૃપા સારી થઈ। આજે એકદમ સારી રીતે જે એક શરૂઆત કહીએ તો ભગવાનની કૃપાથી ખૂબ જ સારી થઈ છે। અને આમ તમારામાંથી જ મને મળેલા કે 7.5 ઇંચ વરસાદ, આમ આંકડાકીય ખ્યાલ નહોતો, પણ ખૂબ જ સારું ભગવાનની કૃપાથી। એટલી ગરમી હતી, એટલા એક ઝાડ, એટલા પશુ બહુ દુઃખી હતા। બહુ આ વર્ષે એવડી ગરમી પડી કે અમે કોઈ સહન નહોતા કરી શકતા, એ ટાઈપનું હતું। પણ ખૂબ ભગવાને આજે કર્યું, એનાથી ઠંડક થઈ ગયો આખો વિસ્તાર, અને બધી જગ્યાએ બોર પાણી પાછા રિચાર્જ થશે અને ખૂબ ઠંડકનો વાતાવરણ થયો, એટલે ખૂબ આનંદ છે। ખાસ કરીને પ્રથમ જ વરસાદ થયો છે, 7.5 ઇંચ વરસાદ થયો છે, કેવો?
ખૂબ સારું રહેશે. કેમ કે પહેલું વરસાદ હોય એ ખેડૂત બધાને આમ અંદરથી જે ડર લાગતો હોય, મોંઘા ભાવના ખૂબ જ બિયારણો છે. આજે જે પહેલો 7.5 ઇંચ વરસાદ થઈ ગયો એટલે અમને ખુશીથી જે કંઈ અમે મગફળી છે, કપાસ છે અને બીજું અનેક જે કંઈ આપણી સિઝનની મોસમ છે એ વાવી શકીએ અને સંતોષ થાય કે આપણે ફૂલ વાવણીનો વરસાદ ખૂબ સારો છે. ખેડૂતો પણ કહી રહ્યા છે કે પ્રથમ વરસાદ છે તે 7.5 ઇંચ વરસાદ થયો છે. કુવા, બોર સહિતના જે જળસ્તર છે તે પણ ઊંચા આવશે, ત્યારે ખેડૂતોને જે મોંઘા બિયારણ હોય છે, મોંઘા બિયારણ લઈ અને જે વાવણી કરવાની હોય છે ત્યારે ખેડૂતો પણ ક્યાંક ચિંતિત હોય છે કે ફરી વખત વરસાદ ઓછો થશે, કુવામાં પાણી નહીં હોય. ત્યારે આ પ્રથમ 7 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી, ખાસ મુકુંદ, નીચાણવાળા એવા કયા કયા વિસ્તારો છે ખંભાળિયાના કે જ્યાં વધારે વરસાદના કારણે તકલીફ ભોગવવાનો વારો આવ્યો હોય? જી પંકજ, વાત કરીએ તો ખંભાળિયાના જે રામનાથ સોસાયટી છે તે રામનાથ સોસાયટી વિસ્તાર આવેલો છે, તે વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ નગરગેટ છે, સોની બજાર, લુહારશાળા જે વિસ્તાર છે તે આ તમામ વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા થઈ હતી, પરંતુ હાલ વરસાદે વિરામ લેતા લોકોએ રાહત અનુભવી છે, પાણી ઓસરવા લાગ્યા છે. બીજી તરફ હું એક સીધા આપણે દ્રશ્યો બતાવવા માંગીશ. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છે, આ વાડી વિસ્તાર છે. વાડી વિસ્તારમાં જતો જે માર્ગ છે તે માર્ગમાં વધારે વરસાદ પડવાના કારણે વિઝિબિલિટી ઘટી જવાના કારણે ટ્રક છે તે ટ્રક પણ નીચે ફસાઈ ગયો હોય. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. સતત ભારે વરસાદના કારણે વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હતા. પંકજ. જી મુકુંદ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ દર્શકોને જણાવી દઈએ કે ખંભાળિયામાં 7.5 ઇંચ વરસાદ પડ્યો છે અને તેના કારણે આબ ફાટ્યા જેવી સ્થિતિ ખંભાળિયામાં જોવા મળી રહી છે. જો કે અત્યારે સૌથી વધારે વરસાદ અત્યારે શરૂઆત હજુ ચોમાસાની થઈ છે, એમાં ખંભાળિયામાં 7.5 ઇંચ વરસાદ પડ્યો છે અને પ્રી મોન્સૂનના દાવા ખંભાળિયા નગરપાલિકાના અહીંયા પોકળ સાબિત થયા છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાયેલા છે, પાણીનો નિકાલ નથી. તો ખંભાળિયામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને અસહ્ય ગરમી બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ખાસ કરી સોની બજાર, લુહારસાળ સહિતના અને રામનાથ સોસાયટીના જે વિસ્તારો છે ત્યાં વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદથી મુખ્ય માર્ગો પાણી થઈ ગયા છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. રહેણાંક વિસ્તારોથી જે તસવીરો આવી રહી છે ખંભાળિયામાં એ આપણે બતાવી રહ્યા છે. ખંભાળિયાના રહેણાંક વિસ્તારોમાં અને જે બજારો છે, સોની બજાર સહિતના જે વિસ્તારો છે તેમાં પણ પાણી ફરી વળ્યા છે. માત્ર 4 જ કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખંભાળિયામાં નોંધાયો. સંવાદદાતા મુકુંદ મારી સાથે લગાતાર જોડાયેલા છે. મુકુંદ, ખાસ સોની બજાર અને જે રહેણાંક વિસ્તારો છે તેમાં લોકોનું શું કહેવું છે? કારણ કે ગરમી પણ ભીષણ હતી અને હવે જ્યારે 7.5 ઇંચ વરસાદ પડ્યો છે, ગરમીથી રાહત મળી હશે. જી પંકજ, વાત કરીએ તો ખંભાળિયામાં ભારે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસથી ખંભાળિયા તેમજ આસપાસ જે દ્વારકા જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધારે હતું, પવન શાંત થઈ ગયો હતો. ભારે બફારા બાદ પ્રથમ વરસાદ જ 7 ઇંચથી વધુ વરસ્યો હોય ત્યારે લોકોને પણ રાહત મળી છે. હાલ ગરમીમાંથી ઠંડક વળી છે ત્યારે લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. લોકો પણ જે વરસાદનો આનંદ માણતા પણ જોવા મળી રહ્યા હતા. પંકજ. મુકુંદ, સ્થાનિક હવામાન વિભાગ જે છે દ્વારકા સૌરાષ્ટ્રનું, એ શું કહે છે? આટલો 7.5 ઇંચ જે વરસાદ દ્વારકાના ખંભાળિયામાં નોંધાયો છે, હજુ આગામી દિવસોમાં કેવું માહોલ જોવા મળી શકે છે? જી પંકજ, વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં આ પ્રથમ વખત જ વરસાદ વરસ્યો. આ સિઝનનો પ્રથમ 7.5 ઇંચ વરસાદ વરસ્યો ત્યારે હજુ પણ વધારે વરસાદ હોય તેવી તંત્ર દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા પણ વહીવટી તંત્રએ અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તેમને લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા પણ સૂચના આપી છે. આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના હોય ત્યારે વહીવટી તંત્ર પણ એલર્ટ છે. જી મુકુંદ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હાલ દર્શકોને જણાવી દઈએ કે 7.5 ઇંચ વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદું બની ગયું છે અને જરૂરી સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. ખંભાળિયાની તેલી નદીમાં પૂર આવ્યું હોવાના પણ અહેવાલ છે. 7.5 ઇંચ વરસાદને કારણે ખેતરો તરબોળ બની ગયા છે, જળબંબાકાર બની ગયા છે. વાડી વિસ્તારમાં જતા રસ્તા પર પાણી ભરાઈ જતા એક ટ્રક ફસાયો હતો. થોડીવાર પહેલાના દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ચોક્કસ જોવા મળી રહી છે, પરંતુ તેલી નદીમાં ઘોડાપુર આવ્યા છે. મુકુંદ લગાતાર મારી સાથે જોડાયેલા છે. મુકુંદ, તેલી નદીમાં ઘોડાપુરના અહેવાલ છે, કયા કયા વિસ્તારો પ્રભાવિત થઈ શકે?
જી પંકજ, વાત કરીએ તો ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી તેલી નદી છે, તે તેલી નદીમાં ધસમસતા પૂર આવવાના શરૂઆત થયા છે. સામાન્ય રીતે 2 થી 3 વખત વરસાદ વરસે ત્યારે જ આ તેલી નદીમાં પૂર આવતું હોય, ત્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે તેલી નદીમાં પૂર આવ્યું છે. ત્યારે આ તેલી નદીમાં ભારે પૂર આવતા નદીમાં પણ બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. જી, જિલ્લા વહીવટી તંત્ર અને ખાસ કરીને કલેક્ટર દ્વારા આ વરસાદને લઈને નાગરિકોને શું સૂચના આપવામાં આવી છે? જી પંકજ, વાત કરીએ તો જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોને સૂચના આપવામાં આવી હતી કે નીચાણવાળા પટમાં અવરજવર ન કરવી, તેમજ વધારે વરસાદ પડતો હોય તો જે જર્જરિત મકાનો હોય છે તે મકાનોમાં પણ ન રહેવું, સાથે તમામ જરૂરી સાધન સામગ્રી તૈયાર રાખવી, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ તૈયાર રાખવી સહિતની જે કલેક્ટર દ્વારા પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સહિતની તમામ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. તો દ્વારકામાં હાલ તો પાણી મળી રહ્યું છે. 7.5 ઇંચ વરસાદ પડ્યો છે. હવે આપણે બતાવીએ અમરેલી જિલ્લાની આવી રહેલી તસવીરો. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અહીંયા બાબરા અને લીલિયા પંથકના વિસ્તારોમાં ધમધમાટી જોવા મળી રહી છે. લીલિયા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ, જેમાં ભોરિંગડા, કુતાણા સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો. ભોરિંગડા ગામની સ્થાનિક નદી અને તળાવ છલકાયા છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે. ખારાપાટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો છે, જેના કારણે ખેડૂત વર્ગમાં ખુશી જોવા મળી રહી છે. તો અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ. લીલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આજની આ તસવીરો આવી રહી છે અમરેલી અને લીલિયા પંથકથી, જે આપણે બતાવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ છે. ખાસ કરીને લીલિયા વિસ્તારમાં વધારે વરસાદ આજે જોવા મળી રહ્યો છે અને સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. હવે અમરેલીના કુકાવાવ વિસ્તારની પણ આપના આ દ્રશ્યો જે છે એ આપ જોઈ શકો છો. કુકાવાવ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ. જીથુડી ગામે ધોધમાર વરસાદ પડ્યો. અહીંયા બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. જીથુડી, લુણીધાર, રાઢિયા અને માલવાણ સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો. સવારે ભારે બફારો હતો અને બપોર બાદ વાતાવરણ અચાનક પલટાયું અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ. જગતનો તાત ખૂબ જ ખુશખુશાલ થયો છે. વધુ માહિતી સાથે અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા મારી સાથે જોડાયા છે. રાજન, અમરેલીમાં કુકાવાવ અને લીલિયા પંથકમાં સારો વરસાદ આજે થયો છે. શું વધુ વિગતો આવી રહી છે? ખેડૂત વર્ગ શું કહે છે? પંકજ, આમ તો સતત ત્રીજો દિવસ એવો છે કે અમરેલીમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હોય અને વરસાદ પડ્યો હોય. આજે અમરેલી જિલ્લાના લીલિયા, બાબરા અને કુકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ જે છે એ લીલિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે. ખાસ કરીને લીલિયા તાલુકાનું જે ભોરિંગડા ગામ છે ત્યાં લગભગ 2 કલાકમાં 2.5 થી 3 ઇંચ વરસાદ ખાબક્યો હોવાના સ્થાનિક લોકો અહેવાલ આપી રહ્યા છે. સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે. ગામની બાજુમાં આવેલું એક તળાવ છે એ પણ છલકાયું છે, એટલે સ્વાભાવિક રીતે જ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ કુકાવાવ તાલુકાના જે ગામડાઓ છે, લુણીધાર, રાંઢિયા સહિતના, ત્યાં પણ ખૂબ વરસાદ પડ્યો છે. ખેડૂતોની વાત કરીએ પંકજ, તો જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી કાર્ય પૂરું કરી દીધું છે, કારણ કે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી અને વરસાદનો સમય પણ છે, એટલે ખેડૂતો વરસાદ આવવાની અપેક્ષાએ અગાઉ જ વાવેતર કરી દેતા હોય છે. એટલે જે વાવેતર થયું તેના માટે આ વરસાદ ખૂબ જ ઉપયોગી છે. જે વિસ્તારોમાં હજુ વાવેતર નથી થયું ત્યાં પણ વાવણી લાયક આ વરસાદ ગણી શકાય. જોકે હજુ અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની પણ રાહ જોવાઈ રહી છે. પંકજ. જી રાજન, ખાસ તો આ વરસાદને કારણે કયા કયા પાકો છે જેને ફાયદો થઈ શકે છે વાવણી દરમિયાન? પંકજ, અમરેલી જિલ્લામાં ખાસ જો પાકની વાત કરીએ તો મગફળી અને કપાસનું મુખ્યત્વે સૌથી વધુ વાવેતર થતું હોય છે, જેમાં કપાસ સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે અને મગફળીનું પણ વાવેતર થયું છે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ લગભગ 8-10 દિવસ પહેલા જ વાવેતર કરી દીધું હતું, તેના પર પણ સારો એવો વરસાદ થયો છે અને મગફળીનું વાવેતર પણ હજુ શરૂ છે. જે બાકીના તાલુકાઓ જ્યાં વાવણી લાયક વરસાદ નથી થયો ત્યાં પણ ખેડૂતોએ હવે ધીમે ધીમે વાવણી કાર્ય શરૂ કર્યું છે અને તેઓ ઈચ્છી રહ્યા છે કે આગામી 2-4 દિવસમાં જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે મુજબ વરસાદ પડશે, એટલે ખેડૂતો અત્યારથી જ હવે વાવણી કાર્યમાં જોતરાયા છે. રાજન, કોઈ સ્થાનિક નદીમાં પણ ઘોડાપૂરના અહેવાલ છે, તો શું આસપાસના કોઈ વિસ્તારને કોઈ એલર્ટના કે કોઈ સૂચનો આપવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા?
પંકજ, જે નદીમાં પૂર આવ્યું છે લીલિયા તાલુકાના ભોરિંગડા ગામની સ્થાનિક નદી છે અને બહુ મોટા વિસ્તારને પ્રભાવિત કરતી નદી નથી, પરંતુ સ્વાભાવિક રીતે જ વરસાદ પહેલો વરસાદ છે આ વિસ્તારનો અને પહેલા જ વરસાદમાં સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે અને આ પૂરના પાણીના કારણે જ ગામની બાજુમાં આવેલું તળાવ પણ છલકાયું છે, પરંતુ આ નદીના પૂરના કારણે કોઈ આસપાસના ગામો પ્રભાવિત થયા હોય તેવા હજુ કોઈ અહેવાલ નથી. પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે. તો અમરેલીમાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદ. કુકાવાવ અને લીલિયા પંથકમાં આજે વરસાદ થયો અને તેના કારણે ખેડૂતોને ખૂબ જ રાહત થઈ છે, કારણ કે આ વરસાદની ખેડૂતો રાહ જોતા હતા. હવે આપણે બતાવીએ પોરબંદરથી આવી રહેલી તસવીર. પોરબંદરમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો અને ત્યારબાદ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. જી હા, આ તસવીરો જોઈ લો. હજુ તો વરસાદની શરૂઆત છે અને પોરબંદરમાં આ સ્થિતિ છે. શહેરના છાયા ચોકી 4 રસ્તા વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયો. અહીંયા છાયા ચોકીમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. ઘરોમાં પાણી અને ઘરવખરીને નુકસાન થયું. 3 વર્ષથી વરસાદી પાણી ભરાતા હોવાની લોકોની રાવ છે. રસ્તા બનાવ્યા પણ નિકાલની વ્યવસ્થાનો અભાવ છે. પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો. રાણાવાવમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. હજુ તો ચોમાસું પોરબંદરમાં બેઠું પણ નથી અને આ સ્થિતિ છે. ચોમાસાનો વરસાદ થયો પણ નથી અને પોરબંદર શહેરની આ ખરાબ સ્થિતિ આવી ગઈ. રહીશો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે જ સવાલ ઉઠાવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદે જ માત્ર કહી શકાય કે સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ જે પોરબંદરમાં વરસ્યો છે, એમાં પોરબંદરથી જે શહેરના જે ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જે રસ્તો છે, તે રસ્તા પર જે ઘર આવે છે તે ઘરમાં જોઈ શકો છો કે તળાવ સમાન જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. ઘરમાં પાણીને છે તે પાણીનો જે જમાવડો છે તે થયો છે અને લોકોને જે હેરાનગતિ છે તે સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી જે રસ્તા બનવામાં આવ્યા છે, સીસી રસ્તા, તેમાં પાણીની જે યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી જે પાણી છે તે ઘરમાં ઘૂસી રહ્યા છે, જેના કારણે ઘર વખરી તેમજ જે માલ સામાન છે તેની નુકસાની છે તે થઈ રહી છે લોકોને. આપ જોઈ શકો છો કે જે માજી છે તે અત્યારે ગોઠણથી નીચે સુધી પાણી જે છે તેના કારણે પાણીનો હજી પણ આપ જોઈ શકો છો કે ઘરમાંથી કાઢતા જોવા મળી રહ્યા છે અને જે નુકસાની છે તે નુકસાની તેઓને થઈ રહી છે. માજી, આ જે તમારે પ્રશ્ન છે એ કેટલા સમયથી આ પાણી ભરાવાના પ્રશ્ન છે જોવા મળે છે? આમ તો 3-4 વર્ષથી આ ફળિયામાં આવતું, પણ 2 વર્ષથી આ ઘરમાં ગરી જાય છે પાણી. ઘરમાં ન ગરતું, ફળિયામાં આવતું, લોયડીમાં આવતું અને જ્યાં ઓલા બારા ખોલી નાખે ને ધીમે ધીમે વહી જતા. 2 વર્ષથી આ ઘરમાં ગરી જાય છે અને ઘરમાં જ નુકસાની થાય અમારે વધારે. અને આ પહેલો વરસાદ છે, હજી તો માત્ર 1.5-2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો આ પાણી કાઢતા કેટલો સમય તમારે લાગશે હજી અને કેવી અત્યારે બીક છે? હજી તો શરૂઆત છે. તો હજી હવે અમારો છોકરો છે ને મોટરની તપાસ કરવા ગયો તો આ ઉલેચશું અમે મોટરથી. મેં ઉલેચી કાઢશું મારો દીકરો બાળી ને બહુ અમારા પૂરા દિવસે છે, ડિલિવરી ઉપર છે, એનાથી કામ થાય નહીં કઈ. એટલે બહુ તકલીફ પડે છે અત્યારે મને. 71નું વર્ષ છે, શું કરું? તો જે રીતે આવડી 70-71 વર્ષની ઉંમરે જે રીતે તંત્રના પાપે આ જે પાણી છે તે ઘરમાં ઘૂસ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને આ પાણી છે તે પાણી કાઢવા માટે જે મહા મુસીબત છે તે તેમનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જોઈ શકો છો કે શેટી છે તે શેટીના પાયા છે તે પાણીમાં ગરકાવ થયેલા છે. સમગ્ર ઘર છે તે ઘર પાણીમાં જોવા મળી રહ્યું છે અને હાલ તો લોકોની માંગ છે કે આ જે મુસીબત છે તેમાંથી તેઓને વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. રાજ્યમાં ચોમાસાની શરૂઆથી જ હાલ જોવા મળી રહ્યા છે. મેઘરાજા મન મૂકીને અહીંયા વરસી રહ્યા છે અને પોરબંદર જિલ્લામાં માત્ર 2.5 ઇંચ વરસાદે નગરપાલિકાની પોલ ખોલી દીધી. પોરબંદર છાયા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પોરબંદરના ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જતા રસ્તા પર અનેક ઘરોમાં સમા પાણી ભરાયા. જે ઘરોમાં પાણી ભરાયેલા છે ત્યાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ મુલાકાત લીધી અને તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી. જે ઘર દેખાય છે ત્યાં ઘર ઉપરવાસમાં છે અને નીચાણમાંથી પાણી ઉપર ટપીને ઘરમાં આવી ગયું છે ને ઘરમાં 1-1 ફૂટ પાણી ભર્યું છે. ઊંચું ઘર છે છતાં પણ હવે પાણી નિકાલની ક્યાંય વ્યવસ્થા જ નથી. એટલે 1-1.5 ઇંચ વરસાદમાં જો આવી હાલત થતી હોય તો હવે આગળ વધારે વરસાદ થશે ત્યારે પોરબંદર વાસીઓનું શું થશે?
ભાવનગરથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. સતત બીજા દિવસે અહીંયા વરસાદી માહોલ છે. ગારિયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. મોરબા, સાડખાખરા અને સુખપર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ રહી છે. ભાવનગરથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ. લગાતાર અહીંયા 2 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. ગારિયાધાર પંથકમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે, તો આસપાસના મોરબા, સાડખાખરા અને સુખપર જેવા ગામોમાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે. શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે. તો સૌરાષ્ટ્રના આજે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં ભાવનગર હોય, ગીર સોમનાથ હોય, દ્વારકા હોય, ખંભાળિયા હોય, જામનગરના કેટલાક ગ્રામીણ વિસ્તારો હોય અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં પણ આજે વરસાદ પડ્યો છે. ભાવનગરની શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે. વધુ માહિતી સાથે ભાવનગરથી સંવાદદાતા નીતિન મારી સાથે જોડાયા છે. નીતિન, ભાવનગરના કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ શરૂ છે અને કેટલા ઇંચ સુધી વરસાદ પડ્યો છે? ચોક્કસ પંકજ, વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી વધુના સમયગાળામાં ભાવનગર પંથકના જે વિસ્તારો છે, એટલે ખાસ કરીને વાત કરીએ તો સિહોર તાલુકાના અમુક જે ગામો છે તેમજ પાલીતાણા અને ગારિયાધારના જે ગામો છે ત્યાં અવિરત પ્રમાણમાં વરસાદ છે તે તેમનો દોર ચાલુ રહ્યો છે. ત્યારે વાત કરીએ તો જે શેત્રુંજી નદીનો જે કેચમેન્ટ છે, જ્યારે ઉપરવાસમાં એટલે કે અમરેલી સહિતના જે ગામો છે ત્યાં જો સારો પ્રમાણમાં વરસાદ થતો હોય છે તો તેનું પાણી છે તે શેત્રુંજીમાં આવતું હોય છે. અને શેત્રુંજી છે તે સૌરાષ્ટ્રનો એકમાત્ર ભાવનગરના જીવન પાણીના પીવા માટેનો જે જીવાની દોરી સમાનનો જે ડેમ છે, સૌરાષ્ટ્રનો મોટો ડેમ, તેમાં જ નવા નીર છે તેની આવક થઈ છે. એટલે તેને લઈને ત્યાંના સ્થાનિકો અને ખેડૂતોમાં પણ જે છે તે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. હવે આપને બતાવીએ જૂનાગઢથી આવી રહેલી તસવીરો. જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો, જેમાં ચોકલી, વડાલ, ચોકી અને કાથરોટા જેવા ગામોમાં વરસાદ પડ્યો. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી ગઈ. વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જૂનાગઢમાં કેશોદ અને આસપાસ જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. વધુ માહિતી સાથે જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે. અતુલ, જૂનાગઢના કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ અને સવારથી સૌથી વધારે ક્યાં વધારે વરસાદ છે? જી પંકજ, આપને જણાવી દઉં કે જે રીતે આગાહીને પગલે જે રીતે વરસાદની આગાહી કરવાની તેને જૂનાગઢ જિલ્લામાં છે તે વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને જોવા જાય તો જૂનાગઢ જિલ્લાનું માંગરોળ છે, તેમાં ગઈ મોડી રાત્રે વરસાદ થયો હતો અને લોકોને છે તે બફારામાંથી અને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી. બીજી તરફ સવારે કેશોદની અંદર પણ અમી ચાટણા થયા હતા અને ત્યાં પણ લોકોને છે તે વરસાદના ઝાપટા પડ્યા હતા. બીજી તરફ આજ બપોર બાદ જે જૂનાગઢ તાલુકાના જે ગામ છે, ચોકલી છે, વડાલ છે, ચોકી, કાથરોટા ગામમાં પણ વરસાદ પડ્યો હતો. ત્યારે ખેડૂતોમાં એક પ્રકારે ખુશીનો માહોલ છે અને લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જે રીતે વરસાદનું આગમન થયું છે અને ખૂબ હજી વરસાદ પડે તેની ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે. પણ હાલ આ વરસાદથી જે ગરમી, જે અસહ્ય બફારો હતો તેને લઈને લોકોને થોડો હાશકારાનો અનુભવ થયો છે. જી પંકજ. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. સૌરાષ્ટ્રની તો વાત કરી લીધી. હવે જઈએ દક્ષિણ ગુજરાત. સુરતના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. માંગરોળથી આવી રહેલી આ તસવીરો આપણે બતાવીએ તો માંગરોળના પીપોદરા અને કીમ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો. અહીંયા વરસાદ પડવાથી ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામેલો છે, જેમાં માંગરોળથી આ તસવીરો આવી રહી છે. પીપોદરા અને કીમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ઝરમર અને હળવો વરસાદ પડ્યો. વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં વરસાદનું આગમન થયું. મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું. ગત રાત્રિના માંડવીના બિદડા પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી છે. ગાજવીજ, તેજ પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે. આજે દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા સિવાય 29 જિલ્લામાં મેઘ ગર્જના સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના ખેડૂતો આનંદો. ચોમાસા માટે સારા સમાચાર કહી શકાય, કારણ કે વિરામ લઈ રહેલું ચોમાસું હવે આગળ વધી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જે ચોમાસામાં બ્રેક લાગી ગયો છે તે આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે અને
તારીખ 17 થી 22 ભારે આંચકાનો પવન દક્ષિણ ગોળાર્ધમાં થઈને માડાગાસ્કર ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને સીધો અરબ સાગરમાં થશે. કેટલીક અસરો બંગાળના ઉપસાગર ઉપર થવાની શક્યતા રહેશે અને આ વિન્ડ ગસ્ટ જબરી હશે, જેના કારણે રસ્તા પર પડેલા જે વસ્તુઓ જે છે ઉડવા લાગશે, ઝાડની ડાળીઓ પણ વળી જશે, કાચા મકાનના પાતળા ઉપર પણ અસર થશે. એટલે આ વિન્ડ ગસ્ટ પવનની ગતિનો સપાટો જબરો હશે. અંબાલાલના મતે 2 શાખા સક્રિય થશે અને ગુજરાતને ફાયદો થશે. તારીખ 17 થી 20 આંચકાના પવન સાથે સાથે અરબ સાગરમાં લો પ્રેશર બનશે, બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનશે. 20મી જૂનથી ડીપ ડિપ્રેશન બનશે અરબ સાગરમાં, બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે. વેલમાર્ક લો પ્રેશર પછી ડીપ ડિપ્રેશન બને છે અને આ ડીપ ડિપ્રેશન બનવાના કારણે અને ઘણા લો પ્રેશરો થવાના કારણે હવે બંગાળ ઉપસાગરની શાખા પણ સક્રિય થશે, અરબી સમુદ્રની શાખા પણ સક્રિય થશે અને બંને શાખાઓ સક્રિય થતાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તો ગુજરાતના ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. આદ્રા નક્ષત્રનો વરસાદ આવશે. તારીખ 20મીથી આ વહન જબરું હશે અને 20 થી 28 ગુજરાતમાં નિરંતર સતરાતર વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ ઘાટમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે જળભરાવ થવાની શક્યતા રહેશે. વાવણી લાયક વરસાદ મહદ ભાગે ગુજરાતના ઘણા ભાગોમાં થશે, ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદથી આદ્રા નક્ષત્રનું પાણી સારું હોય છે. અગાઉ જે નક્ષત્ર અત્યારે હાલ ચાલી રહ્યું છે મૃગશીર નક્ષત્ર, આ નક્ષત્રનું પાણી સારું હોતું નથી અને આ નક્ષત્રના પાણીથી રોગ જીવાતનો ભય રહેતો હોય છે, પક્ષીઓનો ત્રાસ રહેતો હોય છે. એટલે હવે જે વરસાદ જે આવશે વાદળા નક્ષત્રનો એ નક્ષત્રમાંથી ઉગાવો સારો રહેશે પાકનો અને આ વરસાદ જરૂરી છે. એટલે ખેડૂતો ચિંતા કરવાની જરૂર નથી. ખેડૂત ભાઈઓએ આ જે વરસાદ થશે એ સચરાચર વરસાદ થશે. ભારે વરસાદનું જે આપણને ઝંઝાવત જોવા મળશે એ ઝંઝાવત હવે આદ્રા નક્ષત્રમાં જોવા મળશે.